હાલ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે નવા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઈરાન દ્વારા હવે કુવૈત પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ઈરાને કુવૈત પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો છે, જેથી કુવૈતની વીજ લાઇનને ભારે નુકસાન થયું છે અને હાલ કુવૈતમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ છે. મિસાઇલોનો કાટમાળ પડતા કુવૈતની 7 વીજ લાઇનોને નુકસાન થયું છે, જેના કારણે અલ ઝહરા અને અલ ફરવાનિયામાં વીજકાપ મૂકવામાં આવ્યો છે. ઈરાન દ્વારા આ ઉર્જા ઠેકાણાઓ પર સતત હુમલાને કારણે હાલ ત્યાંની જે સ્થિતિ છે તે અતિશય ગંભીર છે. ગઈકાલે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, જ્યાં એમને એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે અમેરિકા 5 દિવસ માટે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો નહીં કરે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન દેશ વચ્ચે છેલ્લા 2 દિવસમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં દુશ્મનાવટ સંપૂર્ણ અને કુલ નિરાકરણ અંગે સારી વાતચીત થઈ છે, પરંતુ તે નિવેદન બાદ પણ ઈરાને આ વિરામને ઇનકાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.